ભરૂચ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવેલા આરોપી રાજેશ હરિનારાયણ વર્મા મૃતક પ્રકાશ માલીને ચામાં ગેનની દવા ભેળવી પીવડાવી બંને હાથ પગ બાંધી મોઢામાં બટાકું નાખી તેના ઉપર સોફાના કવરનો ડૂચો મારી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી ઘરમાંથી રોકડ રૂપિયાની લૂંટ કરી મૃતકની જ ઇક્કો ગાડી લઈ ફરાર થઈ ગયો હતો। મૃતક પ્રકાશ માલી ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં રહેતો હતો અને રામદેવ નામની કેટરર્સ ચલાવતો હતો, જેની ગત તારીખ 17મી ઓગસ્ટના રોજ તેઓના જ ઘરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી સોનાની ચેન અને રોકડા 9.5 લાખ રૂપિયા, મોબાઈલ, વાન સહિત રૂપિયા 14,55,000ના મુદ્દામાલની લૂંટ કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા। જે બાદ પોલીસ તપાસમાં આ ચકચારી કેસમાં મૃતક સાથે કામ કરતા ઉત્તર પ્રદેશના રહેવાસી કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ વર્મા તથા છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સદલુની સંડોવણી જણાઈ આવી હતી। જે આધારે ભરૂચ જિલ્લા પોલીસે બાદમાં આરોપી રાજેશ હરિનારાયણ વર્માને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો અને આરોપીને સાથે રાખી મૃતકના ઘરે જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। જ્યાં પોલીસ સાથે આરોપી પહોંચતા જ મૃતકના પરિવારજનો સહિત સ્થાનિકોમાં ભારે આક્રોશ આરોપી પ્રત્યે જોવા મળ્યો હતો, જેમાં પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જવા પામ્યું હતું। જો કે પોલીસે સ્થિતિ સંભાળી લઈ કામગીરી પાર પાડી હતી। ત્યારે પોલીસે આ ગુનાના અન્ય આરોપીઓને પણ ટૂંક સમયમાં ઝડપી લેવાય તે માટેની કાર્યવાહી હાથ ધરી છે।